જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનનો આજનો વિષય છે મનની શક્તિ દ્વારા આપણા પાપમાંથી મુક્તિ। જી હા મિત્રો, ચાલો આ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીએ। મિત્રો, આપણે માણસ છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર। આપણાથી ક્યારેક ને ક્યારેક જાણતા કે અજાણતા કોઈને કોઈ એવું કાર્ય થઈ જતું હોય કે જેનો આપણને અફસોસ રહ્યા કરતો હોય। કોઈ કાર્યો એવા હોય જેનાથી દુઃખ પણ થાય અને સમાજની જે સર્વ સ્વીકૃત વ્યાખ્યા છે કે એ કાર્ય સારું ન હોય તો એને પાપ કહેવામાં આવે છે। મિત્રો, આપણાથી જો પાપ થઈ ગયું હોય અને આપણને મનમાં તેનો ડંખ રહ્યા કરતો હોય, વારે વારે યાદ આવ્યા કરતું હોય, અફસોસ રહ્યા કરતો હોય કે મારાથી આ ખોટું થઈ ગયું હતું, તો આપણે એમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ। કેવી રીતે? આપણા મનની શક્તિ દ્વારા। આપણે એના વિશે જરા વિસ્તૃત ચર્ચા કરીએ મિત્રો, આપણું મન અસીમિત શક્તિનો ભંડાર છે। વિશાળ ઉર્જા રહેલી છે મનની અંદર। બસ જરૂર હોય છે એને યોગ્ય રીત અને યોગ્ય ઢબમાં કામે લગાડવાની મિત્રો। જો તેનો યોગ્ય ઉપયોગ કરતા આપણને આવડી જાય તો આપણે જીવનમાં ઘણું બધું હાંસલ કરી શકીએ છીએ, જે આપણે અજાણતા આપણી બેદરકારીના હિસાબે કહો કે આપણી જાગૃતિના અભાવે કહો, જે આપણે પ્રાપ્ત કરી શકતા નથી, તે મનની શક્તિ દ્વારા યોગ્ય રીતે કામે લગાડીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો, આપણાથી કોઈ પાપ થઈ ગયું છે અને આપણને વારે વારે એની યાદ આવતી હોય, મનમાં અફસોસ રહ્યા કરતો હોય કે મેં આ સારું કર્યું નથી। આપણે આ પશ્ચાતાપની ભાવનામાંથી મુક્ત થવું છે, તો એનો રસ્તો આપણા મન પાસે છે। આના માટે સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો જ્યારે આપણે રાત્રે સૂવાનો સમય હોય, આપણી રૂમમાં શાંત સ્થળે એકાંતમાં કોઈનો ત્યાં શોરબકોર ન હોવો જોઈએ, કોઈનો અવાજ ન હોવો જોઈએ। આપણે શાંત વાતાવરણ પસંદ કરવાનું છે મિત્રો। આપણી રૂમમાં એકદમ શાંત ચિત્તે કે જ્યારે આજુબાજુ શાંતિ થઈ ગઈ હોય, જ્યારે આપણું મન પણ ધીમે ધીમે શાંત થવા લાગતું હોય છે, આપણું શરીર રિલેક્સ કરવાનું છે અને પોતાની પથારીમાં પડ્યા લાંબા થઈને એકદમ તાણમુક્ત સ્થિતિમાં પોતાના મન સાથે થોડીક વાતચીત કરવાની છે। તમને આ જરાક રીત અયોગ્ય લાગશે કે આ બરાબર નથી મિત્રો, પરંતુ તમને અમુક દિવસો, અમુક મહિના પછી તમને સમજાશે કે આ જે વાતો હું કરી રહ્યો છું એ આપણા માટે ફાયદાકારક છે। તો મનને આપણે સૂચના આપવાની છે, મનને આપણે મનોમન વાત કરવાની છે, અથવા ધીમા અવાજે પણ બોલી શકાય કે હે મારા મન, પોતાની જાતને એકદમ રિલેક્સ કરી દેવાની છે અને મનના વિચારો જે એક સામટા સતત વહેતા હોય તેને શાંત કરવાના છે અને આપણા મનને વાત કરવાની છે કે હે મારા મન, મારાથી આ પાપ થઈ ગયું છે। આપણાથી જે પાપ થઈ ગયું હોય તે, દાખલા તરીકે કોઈ મોટી ચોરી થઈ ગયું હોય, કોઈને માર મરાઈ ગયો હોય, કોઈની હત્યા થઈ ગયું હોય, મોટી લૂંટફાટ કરી હોય, કે મનથી કે માનસિક રીતે એવું કોઈ પાપ કર્યું હોય। માનસિક રીતે પણ ઘણી વખત આપણે વિકૃત પાપ કરી બેસતા હોઈએ છીએ, તેનો માત્ર આપણને જ ખ્યાલ હોય છે, બીજા કોઈને ખ્યાલ ન હોય, એનો અફસોસ પણ આપણને રહ્યા કરતો હોય છે। ક્યારેક ક્યારેક એવા સદ આત્માઓ કે જેમને માનસિક રીતે ખરાબ વિચારી લીધું હોય તો એમને અફસોસ રહ્યા કરતો હોય છે મિત્રો। તો પોતાની જાતને સ્વયં સૂચના આપવાની છે કે મારાથી આ પાપ થઈ ગયું છે। જે તમારાથી પાપ થઈ ગયું હોય, જાણતા કે અજાણતા,
એવું દુષ્કૃત્ય થઈ ગયું હોય કે જેનો તમને સતત અફસોસ રહ્યા કરતો હોય, શાંત અવસ્થામાં આપણા મનને સૂચના આપવાની છે કે હું આ જે અફસોસની ભાવના કે આ હું જે મનોમન દ્વિધા કે મૂંઝવણની ભાવના અનુભવી રહ્યો છું, આ મારાથી પાપ થઈ ગયું છે, તો હે મારા મન, હું આમાંથી મુક્તિ મેળવવા માગું છું, મને મદદ કર. અને આપણું મન એ દિશામાં કામે લાગી જશે. આપણા મનને વારે વારે સૂચના આપવાની છે કે હું મારા પાપમાંથી મુક્ત થવા માગું છું, મને મારા પાપમાંથી મુક્ત કર, મને મદદ કર. અને સાથે સાથે અનુભવ કરતો જવાનો છે, એવી ફિલિંગ્સ, એવી લાગણી પોતાની જાત સાથે કરવાની છે કે આપણે ખરેખર પાપમાંથી મુક્ત થઈ ગયા હોઈએ. ધીમે 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 વારે વારે આ સતત ચિંતન કરતા જવાનું છે. અને આને એટલી હદ સુધી તમારે પુનરાવર્તન કરતા જવાનું છે કે આ તમારી એક લગભગ ટેવ બની જાય. કોઈ પણ બાબત હોય મિત્રો, સારી કે ખરાબ, એને સતત પુનરાવર્તન કરવામાં આવે તો એ આપણી ટેવ બની જતી હોય છે. એ આપણને ખબર નથી હોતી. આપણે બસ આપણા મનમાં ઠસાવી દેવાનું છે. અત્યારે આપણે શાંત અવસ્થામાં સૂતા હોઈએ આ રીતે, ત્યારે કે મારાથી આ પાપ થઈ ગયું છે, હે મારા શક્તિશાળી મન, અર્ધ જાગ્રત મન, અવચેતન મન, એને ઘણા બધા નામથી કહી શકાય છે. એને પરમ શક્તિ પણ કહી શકો, ઈશ્વરનું એક અન્ય સ્વરૂપ પણ કહી શકો કે હું આ પાપમાંથી મુક્ત થવા માગું છું. જે તમારાથી પાપ થઈ ગયું હોય તેનું પણ તમારે ઉલ્લેખ કરવો પડે. બસ મિત્રો, પોતાની જાત સાથે આ કબૂલાત કરી લીધી. હવે આપણું મન એ દિશામાં કામે લાગી જશે. કઈ રીતે થશે, કેવી રીતે થશે, કોણ કરશે, કોના દ્વારા થશે, આપણે એ કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી. આપણે એ જોતોવાળી બાબતમાં ક્યાંય પડવાનું નથી. આપણે આપણા મનને સૂચના આપી દીધી છે કે હું પાપમાંથી મુક્ત થવા માગું છું. આપણું મન કામે લાગી જશે. પછી આપણે શાંત અવસ્થામાં જે સૂતા હોઈએ તેમાંથી બહાર આવી જવાનું છે. ત્યારે આપણે જે રોજિંદુ કાર્ય સાંજે કરવાનું હોય રાતના સમય, તો એ પણ કરી શકીએ છીએ. જેમ કે કોઈ સાથે કંઈક કામ, મહત્વનું કોઈ કામ હોય તો તમે કરી શકો. પરંતુ અવસ્થામાંથી બહાર આવ્યા પછી જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે તમારે આ બાબત યાદ કરતી રહેવાની કે મેં મારા મનને સૂચના આપી દીધી છે. જ્યારે જ્યારે તમને અફસોસની ભાવના થાય કે એવી કોઈ લાગણી આવે કે મારાથી આ પાપ, આ દુષ્કૃત્ય થઈ ગયું હતું, અફસોસની ભાવના ઘણી બધી વખત આવતી હોય છે, તો પોતાની જાતને એ રીતે સાંત્વન આપવાનું કે મેં મારા પાપની કબૂલાત કરી લીધી છે. મારું શક્તિશાળી મન એ પાપની ભાવનાનો નાશ કરશે, મારા પાપોનો નાશ થશે અને હું પાપ મુક્ત થઈશ. મિત્રો, આ રીતે ક્યારેક ક્યારેક જ્યારે તમને યાદ આવે, સમય મળે, ત્યારે તમારે આ ટેવનું પુનરાવર્તન કરતું જવાનું. અમુક દિવસો કે અમુક મહિનાઓ પછી તમે જોજો મિત્રો, તમારા મનમાંથી એ જે હીન ભાવના ઘર કરી ગઈ હતી એ ભાવના જતી રહેશે, અફસોસની ભાવના જતી રહેશે અને એની જગ્યાએ તમને શાંતિનો અનુભવ થશે. તો મિત્રો, આ પ્રયોગ કરવા જેવો ખરો. વારે વારે સતત આપણા મનને સૂચનાઓ આપતા રહીએ તો આપણું મન એને કામે લગાડી દેતું હોય છે અને એ દિશામાં આપણે યોગ્ય ફળ પણ મળતું હોય છે મિત્રો. બસ આ હોતું કાંઈ નથી, વિચારોનો ખેલ હોય છે. જેવું આપણે વારે વારે વિચારતા હોઈએ છીએ એ એક દિવસ ટેવનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. આપણે જરૂર હોય છે માત્ર આપણા વિચારોને યોગ્ય દિશામાં વ્યવસ્થિત રીતે ગોઠવીને કામે લગાડવાની મિત્રો. તો વિચાર મંથનમાં આપણા મનની શક્તિ દ્વારા આપણા પાપમાંથી મુક્તિ વિશે આજે આટલું. બસ. જય માતાજી મિત્રો.